ભૂમિકા વિકાસમાં કેટલી મહત્વની છે તે ઉમરગામ તાલુકા નજીકના મહારાષ્ટ્રના નાનકડા બોરડી ગામે સાબિત કરી બતાવ્યું। પાડોશમાં આવેલા મહારાષ્ટ્રના બોરડી ગામની મહિલાઓએ પ્રેરણારૂપી માર્ગ ચિંધ્યો। ખેતી અને વાડીઓ વેચવાના બદલે અહીંની મહિલાઓએ બચત જૂથો બનાવી એગ્રો ટુરિઝમ અને સૂર્ય ઉર્જાના સહારે ખેતીને નવો આયામ આપ્યો। આજે આ મહિલા મંડળો વાર્ષિક 20 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે અને પરિવારોનો મજબૂત આધાર સ્તંભ બની છે। અહીં વાડી માલિકો પાસે મોંઘી ગાડીઓ અને ઇકો ટુરિઝમ આધારિત સદ્ધર અર્થવ્યવસ્થા છે। જો ગુજરાતના ગામડાઓમાં પણ ઉદ્યોગોના બદલે એગ્રો ટુરિઝમ અને ખેત પેદાશોની બાય પ્રોડક્ટ પર ધ્યાન અપાય તો જમીન પણ બચશે અને મહિલાઓ આર્થિક રીતે સશક્ત પણ બનશે। ગામના જે કોઈ લોકો આવે ફરવા માટે એગ્રો ટુરિઝમમાં આવે છે તો એ લોકો અહીંથી બધી વસ્તુ ખરીદી કરીને લઈ જાય છે। તો અમારા મહિલા પતપેઢીમાંથી અમને 20 કરોડની બધી અમે આ મહિલા પાસેથી પૈસો એકઠો કરીને એ લોકો બી આ કામ કરી શકે છે। આ બધા વાડીમાં ખેડૂતો લોકો આ બધી ચીકુની ચિપ્સ બનાવે છે, આપણે વેચાતી લઈએ છીએ અને વેચાતી લઈને એનો બી એ લોકોનો ફાયદો થાય છે। એના માટે પૂર્વ વિશ્વમાં આપણું નામ થયું છે। આવરા ગ્રીન કરીને અહીંયા એક કેફે છે, આ કેફે પર બધું થાય છે। વલસાડ જિલ્લાને જે ઉમરગામ તાલુકો છે એને અડીને એક નાનકડું ગામ છે બોરડી। ઉમરગામ તાલુકો એક તરફ જે છે એની અંદર વાડીઓ કપાઈ ગઈ, લોકોએ જે છે તે વાડીઓ વેચી નાખી અને લાખો રૂપિયાની કમાણી કરી। પરંતુ બોરડી એક નાનકડું એવું ગામ છે જ્યાં મહિલાઓએ વાડીઓ બચાવવા માટે કમર કસી અને કમર કસીને એમણે જે ચીકુની વાડીઓ છે એમાંથી જે છે તે પ્રોડક્ટ બનાવવાની શરૂ કરી। આજે અહીં એગ્રો ટુરિઝમ ડેવલપ થયું છે અને એગ્રો ટુરિઝમ એટલે આખા વર્ષ દરમિયાન અહીં આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને અલગ રાજ્યોમાંથી પર્યટકો અહીં આવે છે। રહેવાની વ્યવસ્થા છે, હરિયાળું અને સુંદર વાતાવરણ છે। અને જ્યારે આની બાજુમાં જ આપણે કરીએ કે એક ઉમરગામ તાલુકો છે જ્યાં તમામ ચીકુની વાડીઓ, કે જે કેળાની વાડીઓ હતી, કેરીની વાડીઓ હતી, એ તમામ વાડીઓ હવે અદૃશ્ય થઈ રહી છે। પરંતુ મહિલાઓએ જે અહીંયા પગલું ઉચક્યું અને વાડીઓની અંદર એક વ્યવસાય શરૂ કર્યો અને એ વ્યવસાય આજે વિશ્વની અંદર એક એગ્રો ટુરિઝમમાં પરિવર્તિત થયો। ક્યાંક ને ક્યાંક વાડીઓ બચાવવા માટે, ખેતી બચાવવા માટેની જે પહેલ છે એ આજે એક મોટા વ્યવસાયની અંદર જોવા મળી રહી છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।